ગુજરાત સરકારે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1360 કિલોમીટર લાંબા 12 હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે અને 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવાનું સરકારે નક્કી કર્યું છે. નમસ્કાર. ગુજરાત સરકાર 2 એક્સપ્રેસ વે અને 12 જેટલા હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવા જઈ રહી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત સરકારે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1360 કિલોમીટર લાંબા 12 હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે અને 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવાનું સરકારે નક્કી કર્યું છે, જે નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે ઓળખાશે. આ જે 2 એક્સપ્રેસ વે છે એમાં એક છે બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારને જોડતો હશે અને બીજો જે એક્સપ્રેસ વે હશે એ સોમનાથથી દ્વારકા એક્સપ્રેસ વે હશે, જે અમદાવાદ, રાજકોટ અને પોરબંદર થઈને જશે. અને આને કારણે રિલિજિયસ ટુરિઝમ છે એની અંદર વધારો થશે, કારણ કે દ્વારકા અને સોમનાથ બંને એ રિલિજિયસ પ્લેસ છે. 12 હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ જે બનવાના છે એમાં 1020 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે, પરંતુ હજુ સુધી એનો રૂટ નક્કી નથી કરાયો. પરંતુ ભુજ અને નખત્રાણા વચ્ચે 4 લેન હાઈ સ્પીડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે, જે 937 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. સાથે 278 કરોડના ખર્ચે ગુજરાતના મહત્ત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ અને ટુરિઝમ ડેસ્ટિનેશનને જોડતો હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે, જેનો રૂટ છે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા, જેનો 85 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. અને આ ઉપરાંત ગાંધીનગરના પેટપુર મવડી રોડ પર 4 લેન પહોળો ફ્લાયઓવર પણ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે. એટલે આગામી દિવસોની અંદર ગુજરાતમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.